હવે આમ તો હું ઘણી વાર કહું છું કે ઘરે કહીને આવ્યા હતા કે અમે એકચ્યુઅલી આટલા વાગે આવી જવાના, એ તો બધા નીકળી ગયા, અને અમુક તો ટકોરા દઈને આવ્યા હતા કે હવે રાણો રાણાની રીતે. એ હજી છે જયપાલભાઈ, તમભાઈ. અને મેં ઘણી વાર કીધેલું છે કે રાજપૂત વેર કરે તો એવું કરે ને પ્રેમ કરે તો એવું કરે. હજી માંગડા વાળાની વાતું થાય છે યાર. પદમાં તારો પ્રીતમ હિરણની હદીમાં જો એને જાજા ખેજો જુહાર એવું મરતા બોલ્યો માંગડો. અને વાળા સાહેબ મેં પોતે ગીત લખેલું અને એમાં મને કલ્પના થઈ એટલે મેં માંગડા વાળાને એવું કીધું કે દુનિયામાં જીવતા કોઈ કમેન્ટમેન્ટ આપે હું તમને મળવા આવીશ, પણ મર્યા પછી જો કોઈ મળવા આવ્યો હોય તો એવો માંગડા વાળો એક એવો હતો કે મર્યા પછી પાછો ભૂત બનીને આવ્યો. મારી જીભાનની કિંમત હોય, હું એકવાર બોલી ગયો કે આવીશ તો આવી જાય. હજી પણ તમે જાઓ ભાણવડ આગળ જાઓ એટલે હજી માંગડા વાળાની ખાંભી હજી પણ શ્રીફળ વધેરાય છે, હજી માનતાયું જેની થાય છે. અને આવા પ્રેમ ઉજળા પૂજાણા છે ત્યારે આપણો સંસ્કૃતિ સભર ડાયરો છે, માતાઓ બહેનો છે. એટલે હું બધી વાતો તો એવી ઘણી બધી વાતો આજ નહીં કરું, પણ એક વાત પાકી કરી દઉં. દુશ્મનની ખાનદાની કેવી ધમભાઈ, ઇતિહાસ તમે જાણો છો, ઇતિહાસ એનો ગવાહ છે. પણ હવે સાંભળજો આ વાત, તમને મજા આવશે એટલે 5-10 મિનિટ માટે પ્રસંગ કહું કે આહોદરની ડેલીમાં 12 વર્ષના દીકરાનું બાવડું જાલી અને કોઈ માણસ આવ્યો. વાળા સાહેબ આહોદર, અને આહોદરની ડેલીમાં સાવરકુંડલાની આજુબાજુનું આ ગામ છે, અને 12 વર્ષના દીકરાનું બાવડું જાલેલું, અને એમાં ધમભાઈ 10-12 જણાનો ડાયરો ડેલીમાં બેઠેલો. કહુંબા ઘૂટાય ખંડીએથી ખરલે અન ખરલેથી ખોબે, પછી ધધકતે ધોબે ખાંડ મચી ખોડિયા, તારી જે કહુંબા તણી આમાં ખાંડવું ખેતવડા, એમાં માઈ મેવું મહેરડા એટલે હામત રાઉત. એ આવા કહુંબા ઘૂટાતા, અને એમાં 12 વર્ષનું 11 વર્ષના દીકરાનું બાવડું જાલી અને એક માણસ આવ્યું. એને આવીને એટલું કીધું કે તમે જેને જીભના માનેલ, તમે જીભના ભાઈ માન્યા છે, તમે જેને જીભના માનેલ બેન કીધા છે, એ રાજપૂતાણી એમના કુંવરને મોકલ્યા છે. આયા ઇતિહાસની વાત તમારી આગળ કરું છું. તમને એવું લાગે તો મને સવારે ફોન કરજો કે ક્યાં લખેલું છે, તમને પાના નંબર આપી દઉં, વાંચી લેજો ઇતિહાસ. કે તમે જેના જીભના માનેલા બેન કીધા એને આ દીકરો મોકલાયો છે. કોણ? કે પાલીતાણાના કુંવર છે. આ પાલીતાણાના કુંવર કે આ સલામત નથી પાલીતાણાની ગાદી. અને અલુજીએ પોતાના ભાઈને ઠાર કરી અને ઉનડજીને મારવાના સપના જોયા છે. એટલે રાજપૂતાણી એમ કીધું કે મારો જીભનો માનેલો ભાઈ આહોદરમાં ઓઢો ખુમાણ છે, અને મારા દીકરાને એને ત્યાં મૂક્યા ઉનડજીને, તો કોઈની તેવડ નથી કે એનું રૂવાડું ખાંડું થવા દે. ડેલીમાં ડાયરો બેઠેલો આહોદરમાં, ઓઢા ખુમાણ નામના કાઠી દરબારે બાવડું ચાલ્યું ઉનડજીનું. અને વાળા સાહેબ એમને દાંત કાઢતા કાઢતા એમ કીધું કે આવો ઉનડજી પાલીતાણાની ગાદીએ બેહારો એમ કરી પોતાના ખોળામાં બેહાર્યા. તા તો સામે ડાયરો મરહ કરવા માંડ્યો, દાંત મીંડો કાઢવા.